ગાંધીનગરના બહિયાલ ગામમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યા બુલડોઝર. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં તાજેતરમાં નવરાત્રી દરમિયાન ભડકેલી હિંસા બાદ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. આજે વહેલી સવારે ગામમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું, જેના કારણે ગામમાં મોટી સંખ્યામાં જેસીબી મશીનો જોવા મળ્યા. નવરાત્રીના દિવસોમાં આઈ લવ મોહમ્મદના વોટ્સએપ સ્ટેટસને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ઉપદ્રવીઓએ 5 દુકાનોને આગ લગાવી દીધી હતી અને વાહનોને નિશાન બનાવ્યા હતા. હિંસાના કારણે ગરબાના કાર્યક્રમ પર પણ અસર થઈ હતી. પથ્થરમારા અને હિંસાની આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક પગલાં લઈને અનેક ઉપદ્રવીઓની ધરપકડ કરી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગામની મુલાકાત લીધી અને પથ્થરમારાનો ભોગ બનેલા ગરબા પંડાલમાં માતા અંબેની આરતી કરી હતી. હવે આ બુલડોઝર કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે તે માટે ગામમાં પોલીસ ફોર્સનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વહીવટીતંત્ર દ્વારા આ હિંસા સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે.